અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ વિધાનસભા બેઠકમાં નામ કમી કરવાનું કારસ્તાન સામે કોંગ્રેસ મેદાનમાં આવી છે। રાજુલામાં કોંગ્રેસ દ્વારા એસઆઈઆર પ્રક્રિયામાં થતી ગેરરીતિઓને લઈ પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું। કોંગ્રેસ દ્વારા પ્રાંત કચેરી ખાતે રાજુલાના મતદારોને ન્યાય આપો સહિતના સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। કોંગ્રેસ દ્વારા 6776 જેટલા ફોર્મ નંબર 7 ભરાયા અને ફોટા રજૂ કરાયા છે, ત્યારે જે ખોટા ફોર્મ ભર્યા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે। રાજુલા જાફરાબાદ અને ખાંભા વિસ્તારમાં નામ કમી કરતા કોંગ્રેસ દ્વારા રજૂઆતો દરમિયાન કોંગ્રેસના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। રાજુલા વિધાનસભા વિસ્તારના એટલે કે રાજુલા જાફરાબાદ ખાંભામાં મોટા પ્રમાણમાં કોંગ્રેસની વિચારધારાવાળા લોકોના નામ મતદાર યાદીમાંથી ભાજપ કાર્યાલયથી ડિલીટ કરવામાં આવ્યા છે। આ નામ જે લોકો હયાત હોવા છતાં પરંતુ 7 નંબરના ફોર્મ ભરી અને કલેક્ટરશ્રીને આપવામાં આવ્યા છે કે આ લોકો હયાત નથી અને ખોટી રીતે આ લોકો હવે હાર ભાળી ગયેલા પોખલાઈ ગયેલા લોકો અત્યારે હવે મતદાર યાદી હારે છેડા કરી અને લોકશાહીનું ખૂન કરે છે। ત્યારે હું તમને વાત કરું કે ફોર્મ નંબર 6 જે છે 7, 4 એ બધા ફોર્મ BLOમાં ભરાય છે અને 7 નંબરના ફોર્મ માત્ર ને માત્ર 3 દિવસની અંદર 6777 જે ફોર્મ છે એ આ પ્રાંત કલેક્ટર ઓફિસમાં ખોટા રજૂ કર્યા છે અને એ ફોર્મ કોણ ભરવા આવ્યું, ક્યારે ભરવા આવ્યું, એક વ્યક્તિને કેટલા ફોર્મ ભરવાનો અધિકાર, એ તમામ માહિતી અમે માંગી છે અને સાહેબને કીધું છે કે 6777 જે ફોર્મ છે એમાંથી એક પણ ફોર્મ રદ ન થવું જોઈએ અને જે કોઈ લોકોએ આ ફોર્મ ભર્યા છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને લોકોને મતદાનથી વંચિત રાખવો એ એક ગુનો છે। કારણ કે તમે જો હાર ભાલી ગયા હોય અને આવી રીતે તમે લોકોના મત સીધા કાપી અને જીતવાનો પ્રયાસ કરી રહ્યા હોય તો અમારી માંગ છે કે તમામ મતદારો જે 6776 છે એ ફોર્મ તમારી કસ્ટડીમાં લઈ લે અને કસ્ટડીની અંદર લઈ અને લોક કરી દે અને એક પણ ફોર્મ રદ ન થાય। અમને જાણવા મળ્યું છે કે અહીંયા સાલુ નગરપાલિકાના સભ્ય જે મુસ્લિમ હોવાથી એમનું પણ નામ રદ કરવામાં આવ્યું છે। વોરા જે ચેમ્બરના પ્રમુખ છે એમનું પણ નામ રદ કરવામાં આવ્યું છે। અમારા વિઠ્ઠલભાઈ અહીંયા જીવિત વ્યક્તિ છે જાફરાબાદના, એમનું પણ નામ રદ કરવામાં આવ્યું છે અને વધુમાં વધુ તમામ સમાજોને આવરી અને આ લોકોએ જે મતદાર યાદીમાંથી નામ રદ કરે છે એમની સામે આજે અમે આવેદનપત્ર આપી અને રજૂઆત કરેલી। મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।